MCQ 81 નીચેનામાંથી કયું આયન એક આયન છે કે જે જલી દ્રાવણમાં વધુ સ્થાયી હોય છે? Mn3+, Cr3+, V3+, અને Ti3+. આ પ્રકારના આયનો છે એ જલી દ્રાવણમાં સામાન્ય રીતે H2O6 પ્રકારના સંકીર્ણ બનાવે છે. તેથી અષ્ટપલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન થાય, એટલે કે ડી કક્ષકો છે બે જુદા જુદા શક્તિ સ્તરોમાં T2G અને Eg શક્તિ સ્તરોમાં વિભાજિત થાય. પરિણામે T2G અને Eg સ્તરો રચાય અને એમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન ગોઠવાય. હવે અહીંયા ચારેય આયનની ઇલેક્ટ્રોન રચનાનો આપણે વિચાર કરીએ તો Mn3+, Cr3+, V3+, અને Ti3+, એની પરમાણુ ક્રમાંકના આધારે ઇલેક્ટ્રોન રચના અનુક્રમે 3d4, 3d3, 3d2 અને 3d1 પ્રકારની થશે. અને એટલે T2G અને Eg સ્તરોમાં આ 4, 3, 2 અને 1 ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે થશે. Mn3+માં 3 ઇલેક્ટ્રોન T2G સ્તરમાં અને 1 Eg સ્તરમાં ગોઠવાય, અથવા ચારેય ઇલેક્ટ્રોન T2G સ્તરમાં ગોઠવાય. Cr3+માં 3 ઇલેક્ટ્રોન T2G સ્તરમાં, V3+માં બંને ઇલેક્ટ્રોન T2G સ્તરમાં અને Ti3+ એમાં 1 ઇલેક્ટ્રોન T2G સ્તરમાં ગોઠવાય. આ સમગ્ર ઇલેક્ટ્રોન રચના જોતા Cr3+માં 3 ઇલેક્ટ્રોન T2G સ્તરમાં ગોઠવાય છે. પરિણામે અર્ધપૂર્ણ ભરાયેલી પેટાકોષની રચના થાય અને અર્ધપૂર્ણ પેટાકોષની સ્થાયીતા વધારે હોય. અને માટે આ ચારેય આયનમાં Cr3+ આયન એ સૌથી વધુ સ્થાયી છે. અને આમ MCQ 81માં Cr3+ એટલે વિકલ્પ 2 એ સાચો છે. MCQ 82 Cr2+, Mn2+, Fe2+ અને Ni2+ના ઇલેક્ટ્રોનિક વિન્યાસ અનુક્રમે 3d4, 3d5, 3d6 અને 3d8 છે. જે નીચેનામાંથી કયું એક જલીય સંકીર્ણ બનાવશે કે જેમાં ન્યૂનતમ અનુચુંબકીય ગુણધર્મ જોવા મળશે? અહીંયા આ ચારે સંકીર્ણ આયનો નીચે પ્રમાણે દર્શાવેલા છે. આ ચારેય પ્રકારના સંકીર્ણ આયનમાં અનુક્રમે Cr2+, Mn2+, Fe2+, Ni2+ આયનો છે, જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના અનુક્રમે 3d4, 3d5, 3d6 અને 3d8 હોય છે. જેના કારણે 3d કક્ષકમાં આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. આ ઇલેક્ટ્રોન રચના જોતા માલુમ પડે છે કે Cr2+માં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન, Mn2+માં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન, Fe2+માં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન અને Ni2+માં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી એમ ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી. આમ Ni2+માં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે તેની સૌથી ઓછી ચુંબકીય ચાકમાત્રા 2.83 હોય. આમ આ MCQમાં વિકલ્પ 4 NiH262+ વિકલ્પ 4 સાચો છે. MCQ 83 નીચેનામાંથી કયું એક પ્રતિબિંબકારક જોડ આપે છે? એક PtNH3 PtCl6, CuNH3 Cl2 NO2, CrNH3 COCN6, CON2Cl2Cl. અહીંયા પ્રતિબિંબકારક જોડ આપે અથવા મળે એનો મતલબ એમ કે કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે. પ્રકાશ સમઘટકતા સામાન્ય રીતે અષ્ટફલકીય અને કિલેટ લિગેન્ડ ધરાવતા સંકીર્ણ સંયોજનો એમાં જોવા મળે. તો એ સમજવું જોઈએ આપણે કિલેટ લિગેન્ડ એટલે શું? તો અહીંયા બહુદંતી લિગેન્ડ કે જે સંકીર્ણમાં ચક્રીય રચના બનાવી શકે એને કિલેટ લિગેન્ડ કહે છે. અને એવા સંકીર્ણ સંયોજનોને કિલેટ સંકીર્ણ સંયોજનો કહેવાય છે. અહીં કિલેટ લિગેન્ડના કેટલાક ઉદાહરણ આપેલા છે. EN ઇથેન 1,2-diamine, PN પ્રોપેન 1,2-diamine, PTN પ્રોપેન 1,2,3 ટ્રાયમાઇન, ઓક્ઝેલેટો ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ વગેરે. આમ જે સંકીર્ણમાં કિલેટ લિગેન્ડ હાજર હોય એ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે. અહીંયા ચારેય વિકલ્પમાંના સંકીર્ણ ફરીથી લખેલા છે. એ પૈકી ચોથા વિકલ્પમાં રહેલું સંકીર્ણ છે એમાં EN એ કિલેટિંગ લિગેન્ડ હાજર છે. એનો મતલબ કે ચોથા વિકલ્પમાં રહેલું સંકીર્ણ છે એ પ્રતિબિંબકારક જોડ આપશે, એટલે કે પ્રકાશ સમઘટકતા દર્શાવશે. આમ આ MCQમાં વિકલ્પ 4 એ સાચો છે. MCQ 84 NaClમાં 10⁻⁴ મોલ % SrCl2 ને મિશ્ર કરવામાં આવે છે તો કેટાયનિક ખાલી જગ્યાની સાંદ્રતા કેટલી હશે? અહીં આપણે ધ્યાનથી જોઈએ કે જ્યારે NaClમાં SrCl2 ઉમેરવામાં આવે
ત્યારે એક SR2 પ્લસ આયન દાખલ થાય એ દીઠ 2 Na પ્લસ આયનને દૂર કરે. કારણ કે અહીંયા વીજભાર તટસ્થતા જળવાઈ રહેવી જોઈએ, એટલે અહીંયા +2 વીજભાર દૂર થાય, +2 વીજભાર દાખલ થાય તો +2 વીજભાર દૂર થવા જોઈએ. અને એટલે એક SR2 પ્લસ આયન દાખલ થાય એ સાથે જ 2 Na પ્લસ આયનને દૂર કરે. આ દૂર થતા 2 Na પ્લસ આયન પૈકી એક Na પ્લસનું સ્થાન તે એટલે કે SR2 પ્લસ આયન મેળવે અને બીજા Na પ્લસના સ્થાને ખાલી જગ્યા બને. અહીં કેટાયન એટલે કે ધન આયન, એની જગ્યાએ ખાલી જગ્યા ઉત્પન્ન થાય એટલે એને કેટાયનિક ખાલી જગ્યા કહેવાય. આમ એક SR2 પ્લસ આયન એક કેટાયનિક ખાલી જગ્યા ઉત્પન્ન કરે. અહીંયા NaClમાં 10⁻⁴ મોલ ટકા % SrCl2 ઉમેરાય છે. એટલે કે 100 મોલ NaClમાં 10⁻⁴, કારણ કે પર્સન્ટેજ 100 મોલ ઉપર હોય, 100 ઉપર હોય, એટલે 100 મોલ NaClમાં 10⁻⁴ મોલ SrCl2 ઉમેરેલો હોય તો 1 મોલ NaClમાં કેટલા મોલ SrCl2 ઉમેરેલો હોય? સાદુરૂપ આપીએ તો 10⁻⁶ મોલ SrCl2 ઉમેરેલો હોય. અહીંયા 10⁻⁶ મોલ SrCl2 ઉમેરેલો છે પ્રતિ 1 મોલ NaCl, એટલે એ 10⁻⁶ મોલ જેટલી ખાલી જગ્યા ઉત્પન્ન કરે. હવે 10⁻⁶ મોલ એટલે 10⁻⁶ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23, એટલે કે 6.022 ગુણ્યા 10⁻17 કેટાયનિક ખાલી જગ્યા ઉત્પન્ન થાય પ્રતિ 1 મોલ NaClમાં. આમ ઉપરોક્ત દર્શાવેલા વિકલ્પો પૈકી ચોથો વિકલ્પ આ જવાબ દર્શાવે 6.02 ગુણ્યા 10⁻17. આમ અહીંયા વિકલ્પ 4 એ સાચો છે. MCQ 85. આપેલ સંયોજનમાં એસિડિટીનો સાચો ક્રમ જણાવો. અહીંયા એસિડિક સમૂહ COOH સાથે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને મિથાઇલ સમૂહ જોડાયેલા છે. અહીંયા આ સમૂહ એસિડિકતા પર કઈ રીતે અસર કરે તે સમજીએ તો COOH કે OH જેવા પ્રબળ કે નિર્બળ એસિડિક સમૂહ સાથે જોડાય ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ તેની એસિડિકતામાં ઘટાડો કરે. એટલે કે COOH કે OH સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે +I અસર ધરાવતો સમૂહ જોડાયેલો હોય તો એ તેની એસિડિકતામાં ઘટાડો કરે. અને જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અથવા તો -I અસર ધરાવતો સમૂહ જોડાયેલો હોય તો એ એની એસિડિકતામાં વધારો કરે. અહીંયા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન એ ઇલેક્ટ્રોન આકર્ષક છે અને -I અસર ધરાવતા સમૂહ છે, અને એટલે એસિડિકતામાં વધારો કરે. વળી તેમની -I અસરનો ક્રમ ફ્લોરિન ઇઝ ગ્રેટર દેન ક્લોરિન ઇઝ ગ્રેટર દેન બ્રોમિન છે. એટલે ફ્લોરિન છે એસિડિકતામાં સૌથી વિશેષ વધારો કરે, ત્યાર પછી ક્લોરિન અને ત્યાર પછી બ્રોમિન વધારો કરે. વળી મિથાઇલ સમૂહ છે એ +I અસર ધરાવે છે, તે એસિડિકતામાં ઘટાડો કરે. અને માટે એસિડિકતાનો ક્રમ આ પ્રમાણે જોવા મળે. FCH2COOH ઇઝ ગ્રેટર દેન ClCH2COOH ઇઝ ગ્રેટર દેન BrCH2COOH ઇઝ ગ્રેટર દેન CH3COOH. આ પ્રમાણેનો જવાબ અહીંયા વિકલ્પ 1માં જોવા મળે છે, અને માટે વિકલ્પ 1 એ સાચો છે. MCQ 86. આલ્ડોલ સંઘનન પ્રક્રિયામાં કઈ નિપજ મળે છે? આલ્ફા બીટા અસંતૃપ્ત એસ્ટર, બીટા હાઇડ્રોક્સી એસિડ, બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા કીટોન, આલ્ફા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અથવા કીટોન. આ પ્રશ્નનો જવાબ સમજવા માટે આલ્ડોલ સંઘનનની સંકલ્પના સમજીએ. એ મુજબ આલ્ફા હાઇડ્રોજન ધરાવતા આલ્ડિહાઇડ કે કીટોનની મંદ NOHની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેના બે સમાન અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈ અનુક્રમે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને બીટા હાઇડ્રોક્સી કીટોન મળે છે. બરાબર, એને આલ્ડોલ સંઘનન કહે. અહીં એના સંકલ્પનામાં એટલે સમજો કે વ્યાખ્યામાં જ કીધેલું છે કે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે બીટા હાઇડ્રોક્સી કીટોન મળે છે. અને એટલે અહીંયા આ વિકલ્પમાં જવાબ, આ પ્રશ્નમાં જવાબ તરીકે વિકલ્પ 3 આવે. અહીંયા વિકલ્પ 3 એ સાચો છે. અહીં ધ્યાનથી પ્રક્રિયા પણ સમજ્યું કે એસિટાલ્ડિહાઇડની આ રીતે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ડિહાઇડના આલ્ફા અને બીટા કાર્બન પર OH સમૂહ મળે, જે દર્શાવે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ. અને એસિટોનની પ્રક્રિયા જોવામાં આવે તો કીટોન સમૂહ, એના આલ્ફા અને બીટા કાર્બન ઉપર OH સમૂહ, એમ બીટા હાઇડ્રોક્સી કીટોન જોવા મળે. અહીંયા નિપજ તરીકે બીટા હાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને બીટા હાઇડ્રોક્સી કીટોન મળે.
પણ આગળ પ્રક્રિયા થાય તો આલ્ફા કાર્બન ઉપરથી એચ અને બીટા કાર્બન ઉપરથી OH દૂર થાય તો આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે કીટોન મળે છે. MCQ 87 ઝિંક એમાલ્ગમ અને સાંદ્ર HClની મદદથી આલ્ડીહાઇડ અને કીટોનનું હાઇડ્રોકાર્બનમાં રિડક્શન એ પ્રક્રિયાને શું કહે છે? અહીંયા આલ્ડીહાઇડ કે કીટોનમાં રહેલા CO સમૂહનું મિથિલિન સમૂહમાં રૂપાંતર કરી આલ્કેન બનાવવાની પ્રક્રિયા એ ક્લેમન્સન રિડક્શન તરીકે ઓળખાય. માટે અહીંયા વિકલ્પ 2 એ સાચો છે. પણ તેમ છતાં આપણે બાકીના ચારેય વિકલ્પને સમજવાનો પ્રયત્ન કરીએ. એ પહેલું લખેલું છે વુલ્ફ ક્રિસ્નર રિડક્શન. તો વુલ્ફ ક્રિસ્નર રિડક્શનમાં પણ કાર્બોનિલ સમૂહનું મિથેનિલ સમૂહમાં રૂપાંતર કરી આલ્ડીહાઇડ કે કીટોનમાંથી આલ્કેન બનાવવામાં આવે. આ પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે હાઇડ્રોઝિન અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે. હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી પ્રથમ હાઇડ્રેઝોન બને અને ત્યારબાદ ઇથિલિન ગ્લાયકોલ સાથેની પ્રક્રિયાથી આપણને આલ્કેન મળે છે. બીજી આપણે જોઈએ ક્લેમેન્સન રિડક્શન પ્રક્રિયા છે, જેમાં ઝિંક, મર્ક્યુરી, સોરસ અને HClની પ્રક્રિયાથી આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આલ્કેન બનાવવામાં આવે. ત્રીજો વિકલ્પ કોપ રિડક્શન લખેલું છે. જે કોપ રિડક્શન નહીં પરંતુ કોપ વિલોપન છે. એ પ્રક્રિયામાં તૃતીયક એમાઇનની પ્રથમ હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી તૃતીયક એમાઇન ઓક્સાઇડ બનાવવામાં આવે અને તેની આગળ પ્રક્રિયાથી આલ્કિન અને હાઇડ્રોક્સિલ એમાઇન મળે. અને ચોથા વિકલ્પમાં લાગેલું છે ડાઉ રિડક્શન. એ ડાઉ રિડક્શન નહીં પણ ડાઉ પદ્ધતિ છે, જે ક્લોરોબેન્ઝિનમાંથી ફિનોલ બનાવવાની પદ્ધતિ છે. MCQ 88 નીચેના પદાર્થોને ધ્યાનમાં લેતા હાઇડ્રોલિસિસ એટલે કે જળ વિભાજનના અનુસંધાનમાં સાચી પ્રક્રિયાશીલતા એટલે કે સક્રિયતાનો ક્રમ કયો છે તે જણાવો. અહીંયા ચાર વિકલ્પમાં જે દર્શાવેલા છે બેન્ઝોઇલ ક્લોરાઇડ અને તેના વ્યુત્પન્નો. એનો અર્થ એવો થાય કે આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડનું જળ વિભાજન જોવાનું છે, જે COCl સમૂહમાં થાય અને એની જગ્યાએ COOH સમૂહ બને. એની ક્રિયાવિધિ આપણે અહીંયા જોઈએ. તો C ડબલ બોન્ડ O કાર્બોનિલ સમૂહ એ પૈકી કાર્બન પર આંશિક ધન વીજભાર હોય, ઓક્સિજન પર આંશિક ઋણ વીજભાર હોય. જળ વિભાજન પ્રક્રિયામાં પાણીનો અણુ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આંશિક ધન વીજભાર ધરાવતા કાર્બન પર પ્રથમ આક્રમણ કરે. એના કારણે આ પ્રમાણેની જળ વિભાજન પ્રક્રિયા જોવા મળે. જેટલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઝડપથી જોડાય તેટલી આ પ્રક્રિયાની ક્રિયાશીલતા વધારે. બીજી રીતે કહીએ તો કાર્બન પર જેમ ધન વીજભાર વધારે એમ ક્રિયાશીલતા વધારે, જેમ ધન વીજભાર ઓછો એમ ક્રિયાશીલતા ઓછી. બેન્ઝીન વલય સાથે જોડાયેલ સમૂહે એ આ કાર્બન પરના ધન વીજભાર પર અને એના કારણે ક્રિયાશીલતા પર અસર કરે. જો બેન્ઝીન વલય સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે પ્લસ આયસર ધરાવતો સમૂહ જોડાયેલો હોય તો એ કાર્બન પરના ધન વીજભારમાં ઘટાડો કરે, પરિણામે ક્રિયાશીલતા ઘટાડે. અહીંયા મિથાઇલ સમૂહ એ આ પ્રકારનો સમૂહ છે. એ જ રીતે જો બેન્ઝીન વલય સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો એ કાર્બન પરનો ધન વીજભાર વધારે અને માટે ક્રિયાશીલતામાં પણ વધારો કરે. અહીંયા માઇનસ આ અસર જેમ વધુ એમ ક્રિયાશીલતા અથવા તો સક્રિયતા વધુ. NO2 સમૂહ છે એની માઇનસ આ અસર એ CHO સમૂહ કરતાં વધારે છે, એટલે NO2 સમૂહ છે બેન્ઝોઇલ ક્લોરાઇડની જળ વિભાજન પ્રક્રિયાની સક્રિયતામાં સૌથી વિશેષ વધારો કરે. ત્યાર પછી CHO સમૂહ વધારો કરે. આમ સમગ્ર રીતે જોતા બેન્ઝોઇલ ક્લોરાઇડની સરખામણીમાં મિથાઇલ સમૂહ ધરાવતો વ્યુત્પન્ન છે એની ક્રિયાશીલતા ઓછી હોય, જ્યારે નાઇટ્રો અને CHO સમૂહ ધરાવતા વ્યુત્પન્ન છે એની ક્રિયાશીલતા વધારે હોય. એ પૈકી નાઇટ્રો સમૂહ ધરાવતા વ્યુત્પન્નની ક્રિયાશીલતા સૌથી વધારે હોય. આમ નાઇટ્રો વ્યુત્પન્ન, આલ્ડીહાઇડ વ્યુત્પન્ન, બેન્ઝોઇલ ક્લોરાઇડ અને મિથાઇલ વ્યુત્પન્ન એ ક્રમમાં ક્રિયાશીલતામાં ઘટાડો થાય, એટલે કે 2 is greater than 4 is greater than 1 is greater than 3. આમ અહીંયા આ પ્રમાણેનું વિકલ્પ 2 is greater than 4 is greater than 1 is greater than 3 એ પ્રમાણે વિકલ્પ 1માં જવાબ આપેલો છે, માટે અહીંયા વિકલ્પ 1 સાચો છે. MCQ 89 કોની પર 50% જલીય એનોઇડ સાથે પ્રક્રિયા કરતા સંલગ્ન આલ્કોહોલ અને એસિડ મળે? 50% જલીય એનોઇડ સાથેની પ્રક્રિયા એ કેનિઝારો પ્રક્રિયા છે. તો આપણે જોઈએ કેનિઝારો પ્રક્રિયા એટલે શું. તો કે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા આલ્ડીહાઇડની
50% જલી NOH અથવા QH સાથે પ્રક્રિયા કરતાં તેના એક અણુનું રિડક્શન થઈ અનુવર્તી એટલે કે સંલગ્ન આલ્કોહોલ બને છે અને બીજા અણુનું ઓક્સિડેશન થઈ અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ મળે. એ આયન સ્વરૂપે અથવા તો ક્ષાર સ્વરૂપે મળે છે. આ પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા કહેવામાં આવે છે. એ કેનિઝારો પ્રક્રિયામાં મુખ્ય બે શરત છે. એક આલ્ડીહાઇડ હોવો જોઈએ, બીજું આલ્ફા હાઇડ્રોજન ન હોવો જોઈએ એટલે કે CHO સમૂહના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોવું જોઈએ. અને ત્રીજી બાબત એમ ગણી શકાય કે પ્રક્રિયા 50% જલી NOH અથવા તો KOH સાથે થતી હોવી જોઈએ. અહીંયા ઉપરોક્ત 4 વિકલ્પ અહીંયા દર્શાવેલા છે. પહેલા વિકલ્પમાં એસિટોન એ કીટોન છે એટલે કેનિઝારો પ્રક્રિયા ન દર્શાવે. બીજા વિકલ્પમાં આલ્ડીહાઇડ સમૂહની બાજુના એટલે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હાજર છે માટે કેનિઝારો પ્રક્રિયા ન દર્શાવે. ત્રીજા વિકલ્પમાં બેન્ઝાલ્ડિહાઇડ દર્શાવે. એમાં CHO સમૂહના આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી કારણ કે 2, 3 અને 4 સંયોજકતા કાર્બનની પૂરી થઈ ગયેલી એટલે અહીંયા હાઇડ્રોજન હોતો નથી માટે બેન્ઝાલ્ડિહાઇડ એ કેનિઝારો પ્રક્રિયા દર્શાવે. ચોથા વિકલ્પમાં આલ્ડીહાઇડના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે અને માટે તે કેનિઝારો પ્રક્રિયા આપે નહીં. આમાં અહીંયા વિકલ્પ 3માં રહેલો બેન્ઝાલ્ડિહાઇડ એ કેનિઝારો પ્રક્રિયા આપે માટે વિકલ્પ 3 એ સાચો છે. MCQ 90 નીચેનામાંથી કોના પર LiLH4 સાથે રિડક્શન કરતા દ્વિતીયક એમાઇન આપે? મિથાઇલ સાયનાઇડ, નાઇટ્રોઇથેન, મિથાઇલ આઇસોસાયનાઇડ કે એસિટામાઇડ. આ ચારેય પ્રક્રિયકોની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથેની પ્રક્રિયાઓ અહીં દર્શાવેલી છે. મિથાઇલ સાયનાઇડ એમાં સાયનાઇડ સમૂહનું રિડક્શન થાય CH2NH2 એટલે કે ઇથેનામાઇન બને જે પ્રાથમિક એમાઇન છે. નાઇટ્રોઇથેન CH3CH2NO2 એનું રિડક્શન થઈ NO2 સમૂહનું રિડક્શન થઈ NH2 બને CH3CH2NH2 જે પ્રાથમિક એમાઇન છે. જ્યારે મિથાઇલ આઇસોસાયનાઇડમાં આઇસોસાયનાઇડ સમૂહનું રિડક્શન થાય તો NHCH3 બને જે દ્વિતીયક એમાઇન છે. જ્યારે એસિટામાઇડ એમાં CO સમૂહનું રિડક્શન થઈ CH2 બને પરિણામે ઇથેનામાઇન બને જે પ્રાથમિક એમાઇન છે. આમ અહીંયા વિકલ્પ 3માં દ્વિતીયક એમાઇન મળે છે માટે આ વિકલ્પ 3 એ સાચો છે. MCQ 91 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકનો સક્રિયતાનો ઉતરતો ક્રમ જણાવો. બેન્ઝીન, ટોલ્યુઇન, ક્લોરોબેન્ઝીન અને ફિનોલ જે દર્શાવેલા છે. બેન્ઝીન, ટોલ્યુઇન, ક્લોરોબેન્ઝીન અને ફિનોલ. અહીંયા બેન્ઝીન એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે એ તેની આગવી લાક્ષણિકતા છે. પણ એની સાથે જોડાયેલ ક્રિયાશીલ સમૂહ જો બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન ઘનતામાં વધારો કરે તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની સક્રિયતા વધે અને બેન્ઝીન વલય સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહ જો બેન્ઝીન વલયની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે તો એની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની સક્રિયતામાં પણ ઘટાડો કરે. સામાન્ય રીતે ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે કે પ્લસ આઈ અસર ધરાવતા સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની સક્રિયતા વધારે જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ સક્રિયતામાં ઘટાડો કરે. હવે અહીંયા રહેલા ત્રણેય ક્રિયાશીલ સમૂહને ધ્યાનમાં લઈએ તો ટોલ્યુઇનમાં CH3 સમૂહ એ હાઇપર કોન્જ્યુગેશન દ્વારા ઇલેક્ટ્રોન દાતા અસર એટલે કે પ્લસ આઈ અસર દર્શાવે છે અને આ અસર પ્રમાણમાં નિર્બળ હોય એટલે બેન્ઝીન વલયને નિર્બળ રીતે પરંતુ સક્રિય બનાવે. જ્યારે ક્લોરીન એ પાઈ ઇલેક્ટ્રોન દાતા છે એટલે આમ તો બેન્ઝીન વલયને સક્રિય બનાવવો જોઈએ પરંતુ એની વિદ્યુત ઋણતા વધુ હોવાથી એ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક છે અને એના કારણે બેન્ઝીન વલયમાંના ઇલેક્ટ્રોન વાદળને આકર્ષે અને બેન્ઝીન વલયને નિર્બળ રીતે નિષ્ક્રિય બનાવે છે એટલે કે એની ઇલેક્ટ્રોન અનુરાગી ક્રિયાશીલતામાં ઘટાડો કરે. જ્યારે ફિનોલમાં રહેલ OH સમૂહ એ સિગ્મા ઇલેક્ટ્રોન દાતા છે એના કારણે +M સંસ્પંદન અસર દર્શાવે. સંસ્પંદન અસર ઇલેક્ટ્રોન ઘનતામાં નોંધપાત્ર વધારો કરે અને માટે વલયની સક્રિયતા નોંધપાત્ર રીતે વધે અને એટલે ફિનોલ છે એ સૌથી પ્રબળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સક્રિયતા દર્શાવે. આમ આ ચાર પૈકી ફિનોલ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક પ્રત્યે સૌથી પ્રબળ પ્રક્રિયા દર્શાવે. ત્યાર પછી ટોલ્યુઇન,
ત્યાર પછી બેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન. આમ ડી ઇઝ ગ્રેટર દેન બી ઇઝ ગ્રેટર દેન એ ઇઝ ગ્રેટર દેન સી. અહીંયા વિકલ્પ એમાં એ જવાબ આપેલો છે અને માટે વિકલ્પ 1 એ સાચો છે. MCQ 93. નીચેના પૈકી કયો પદાર્થ કે જેનું અણુસૂત્ર C5H10 છે જેના પર ઓઝોનોલિસિસ કરતા એસિટોન આપે? અહીંયા ચારેય વિકલ્પમાં જે સંયોજનો દર્શાવેલ એનું ઓઝોનોલિસિસ જોઈએ. સામાન્ય રીતે ઓઝોનોલિસિસ એ ડબલ બોન્ડ ધરાવતા સંયોજનનું કરવામાં આવે ત્યારે ડબલ બોન્ડથી જોડાયેલા બંને કાર્બન પર ઓક્સો સમૂહ જોડાય એટલે કે સી ડબલ બોન્ડો આમ 2 કાર્બોનિલ સંયોજનો મળે. દાખલા તરીકે પ્રથમ વિકલ્પમાં 2 મિથાઇલ 1 બ્યુટીન, એનું ઓઝોનોલિસિસ કરવામાં આવે તો CH3 CH2 સી ડબલ બોન્ડો CH3 એટલે કે બ્યુટેનોન અને CH2 એટલે કે HCO એટલે કે ફોર્માલ્ડિહાઇડ મળે. બીજો વિકલ્પ જોઈએ 2 મિથાઇલ 2 બ્યુટીન, એનું ઓઝોનોલિસિસ કરવામાં આવે તો CH3 COCH3 એસિટોન, એમાં ડબલ બોન્ડ તૂટે તો CH3 CHCA3 CHO એટલે કે 2 મિથાઇલ પ્રોપેનાલ અને CH2 એટલે કે HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડ મળે. અને સાયક્લોપેન્ટીન એનું ઓઝોનોલિસિસ કરવામાં આવે તો અહીંયા સી ડબલ બોન્ડો અને એટલે CHO CH2 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 CHO પેન્ટેન 1,5 ડાયલ મળે. અને આમ પ્રશ્નમાં પૂછ્યા પ્રમાણે કે ભાઈ એસિટોન કયું સંયોજન આપે તો એસિટોન આપણને 2 મિથાઇલ 2 બ્યુટીન આપે જે વિકલ્પ 2માં છે. આમ વિકલ્પ 2 એ સાચો છે. MCQ 94. જો વિશિષ્ટ દ્રાવકમાં કોઈ પદાર્થ સમતલ દ્વિત પ્રકાશનું કોણાવર્તન ન આપે છતાં પણ એ કિરાલ હોય છે, એનો મતલબ કે પદાર્થ રેસેમિક મિશ્રણ હોય, પદાર્થ ચોક્કસપણે કિરાલ હોય, પદાર્થ ચોક્કસપણે મેસો હોય અથવા તો દ્રાવકમાં પદાર્થ ન હોય. અહીં પદાર્થ કિરાલ છે એટલે દ્રાવકમાં પદાર્થ ન હોય એમ કહેવાનો કોઈ અર્થ નથી. પદાર્થ ચોક્કસપણે કિરાલ હોય એટલે કે માત્ર જો કિરાલ પદાર્થ હોય તો એ સમતલ ધ્રુવિત પ્રકાશનું કોણાવર્તન આપે. તો બાકી રહ્યા 2 વિકલ્પ રેસેમિક મિશ્રણ અને મેસો. અહીંયા રેસેમિક મિશ્રણ અને મેસો સંયોજન એ બંને સમતલ દ્વિવિધ પ્રકાશનું કોણાવર્તન આપતા નથી, પણ બંને માટેના કારણો અલગ છે. મેસો સંયોજનમાં સમમિત સમતલ પસાર થતું હોય એટલે અર્ધભાગ છે એ બીજા અર્ધભાગનું પ્રતિબિંબ હોય અને પરિણામે એ સમતલ ધ્રુવિત પ્રકાશનું કોણાવર્તન આપતું નથી. પણ એમાં કિરાલ કેન્દ્રો હાજર હોય છે એટલે કે મેસો સંયોજનો એ કિરાલ કેન્દ્ર ધરાવતા હોય છે પણ સમગ્ર અણુ કિરાલ હોતા નથી કારણ કે તેના 2 પ્રતિબિંબોને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય છે. આમ મેસો સંયોજનો એ સમતલ દ્વિવિધ પ્રકાશનું કોણાવર્તન આપતા નથી પરંતુ તેઓ અકિરાલ છે, તેઓ કિરાલ નથી અને માટે આ વિકલ્પ ગણી શકાય નહીં. રેસેમિક મિશ્રણને સમજીએ કે રેસેમિક મિશ્રણ એ પ્લસ એટલે કે દક્ષિણ ભ્રમણીય અને માઇનસ એટલે કે વામ ભ્રમણીય એમ 2 કિરાલ પદાર્થોનું સરખા પ્રમાણમાં મિશ્રણ છે. એટલે કે અહીંયા કિરાલ પદાર્થ હાજર છે પણ એનું સરખા વિરુદ્ધ ભ્રમણ ધરાવતા 2 કિરાલ પદાર્થનું સરખા પ્રમાણમાં મિશ્રણ છે એટલે એ એમની ભ્રમણ અસરને પારસ્પરિક રીતે નાબૂદ કરે અને તેથી પરિણામી રીતે સમતલ દ્વિવિધ પ્રકાશનું કોણાવર્તન જોવા મળતું નથી. આમ રેસેમિક મિશ્રણ હોય તો એ કિરાલ પદાર્થો હોવા છતાં સમતલ ધ્રુવિત પ્રકાશનું કોણાવર્તન દર્શાવતા નથી અને માટે વિકલ્પ 1 એ અહીંયા સાચો છે. MCQ 95. આપેલ માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો ચડતો ક્રમ I- Cl- Br-. આ બધા હેલોજન આયનો છે. હેલોજન આયન માટેની કેન્દ્રાનુરાગીતા એ તેમની વિદ્યુત ઋણતા નક્કી કરે. જેમ વિદ્યુત ઋણતા ઓછી તેમ હેલોજન આયનની ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ વધારે અને તેથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની ક્ષમતા વધારે.
જેમ ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી આપે તેમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઝડપથી કરી શકે, એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની ક્ષમતા વધે. એનાથી વિરુદ્ધ પણ વિચારી શકાય કે જો હેલોજન આયનની વિદ્યુતઋણતા વધારે હોય તો એની ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ ઓછી હોય, અને જો ઇલેક્ટ્રોન ઓછો અથવા તો ઓછી ઝડપથી પ્રદાન કરે તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકેની ક્ષમતા પણ ઘટે. અહીંયા વિદ્યુતઋણતાનો ક્રમ જોઈએ તો ક્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધારે, એના પછી બ્રોમિન, એના પછી આયોડિન છે. ક્લોરિનની વિદ્યુતઋણતા વધારે એટલે ક્લોરાઇડ આયન છે એની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે, મતલબ કે ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની વૃત્તિ ઓછી. જો ઇલેક્ટ્રોન પ્રદાન નહીં કરે તો એ કેન્દ્રાનુરાગી ક્ષમતા દર્શાવે નહીં, માટે Cl- આયનની કેન્દ્રાનુરાગી તરીકેની ક્ષમતા સૌથી ઓછી, Br- ની તેના કરતાં વધારે અને I- સૌથી વધારે. આમ આ ત્રણ આયનોમાં I- એ સૌથી વધુ કેન્દ્રાનુરાગી ક્ષમતા દર્શાવે છે, અને Cl- કરતાં Br- કરતાં I- ની કેન્દ્રાનુરાગી ક્ષમતા વધારે એ પ્રકારનો ક્રમ અહીંયા 4 વિકલ્પ પૈકી વિકલ્પ 3માં જોવા મળે છે, માટે વિકલ્પ 3 એ સાચો છે. MCQ 96. CH3, CHCl, CH2, CH3 એ કિરાલ કેન્દ્ર ધરાવે છે, તો નીચેનામાંથી કયું બંધારણ આર વિન્યાસ ધરાવે છે? અહીંયા કિરાલ કાર્બન સાથે 4 સમૂહ જોડાયેલા છે, Cl, CH3, C2H5 અને H. કહાન ઇનગોલ્ડ પ્રિલોગ નિયમ પ્રમાણે એમના અગ્રિમતા ક્રમ નક્કી કરવામાં આવે તો અહીંયા ક્લોરિનનો અગ્રિમતા ક્રમ 1, ઇથાઇલ સમૂહનો અગ્રિમતા ક્રમ 2, મિથાઇલ સમૂહનો 3 અને હાઇડ્રોજનનો 4 આવે. હવે આ ક્રમ નક્કી કર્યા પછી ફિશર પ્રક્ષેપ સૂત્રના આધારે આર કે એસ વિન્યાસ નક્કી કરી શકાય. ફિશર પ્રક્ષેપ સૂત્રમાં સમૂહ 4 જો ઊભી રેખામાં હોય તો બાકીના 3 સમૂહ 1, 2, 3 તરફ જતા જો સમઘડી દિશા જોવા મળે તો એ બંધારણ આર વિન્યાસ ધરાવે છે, અને જો 1, 2, 3 એ વિષમઘડી દિશામાં જોવા મળે તો એ બંધારણ એસ વિન્યાસ ધરાવે છે. વળી ફિશર પ્રક્ષેપ સૂત્રમાં સમૂહ 4 એટલે કે અગ્રિમતા ક્રમ 4 ધરાવતો સમૂહ એ આડી રેખામાં હોય, અને ત્યારે બાકીના 3 સમૂહ 1, 2, 3 એ જો સમઘડી દિશામાં હોય તો એસ વિન્યાસ અને વિષમઘડી દિશામાં હોય તો આર વિન્યાસ ધરાવે છે. અહીં આપણે ચારેય વિકલ્પ વારાફરતી જોઈએ. પ્રથમ વિકલ્પમાં સમૂહ 4 એ આડી રેખામાં છે અને બાકીના 3 સમૂહ 1, 2 અને 3 એ તરફ જઈએ તો સમઘડી દિશામાં છે. આમ સમૂહ 4 આડી રેખામાં હોય અને બાકીના 3 સમૂહ સમઘડી દિશામાં ભ્રમણ કરતા હોય તો બંધારણ એસ વિન્યાસ ધરાવે, એટલે પ્રથમ બંધારણમાં એસ વિન્યાસ છે. બીજું બંધારણ જોઈએ, એમાં સમૂહ 4 એ ઊભી રેખા ઉપર છે અને ત્યારે બાકીના 3 સમૂહ 1, 2 અને 3 એ વિષમઘડી દિશામાં દર્શાવે. સમૂહ 4 ઊભી રેખા પર હોય અને બાકીના 3 સમૂહ વિષમઘડી દિશામાં ભ્રમણ કરતા હોય તો બંધારણ એસ વિન્યાસ ધરાવે, માટે વિકલ્પ 2નું બંધારણ પણ એસ વિન્યાસ ધરાવે છે. વિકલ્પ 3માં જોઈએ તો એચ એટલે કે સમૂહ 4 આડી રેખા પર છે, તેમજ પહેલો, બીજો અને ત્રીજો સમૂહ એ સમઘડી દિશામાં છે અને માટે એસ વિન્યાસ ધરાવે છે. જ્યારે વિકલ્પ 4માં આપણે જોઈએ તો ચોથો સમૂહ એ ઊભી રેખા પર છે, તેમજ 1, 2, 3 ભ્રમણ કરીએ તે સમઘડી દિશામાં જોવા મળે છે, માટે આ બંધારણ આર વિન્યાસ ધરાવે છે. આમ આ MCQ માટે વિકલ્પ 4 એ સાચો છે. MCQ 97. આપેલ પ્રક્રિયા માટે CH3, CH3, CH2O, CH2CH3 ઇથાઇલ આઇસોબ્યુટાઇલ ઇથરની HI સાથે પ્રક્રિયા કરવાથી કયું સંયોજન બને? આ પ્રશ્ન સમજવા માટે સૌ પ્રથમ આપણે ઇથરની HI સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ. અહીંયા HI એ પ્રબળ એસિડ છે, સહેલાઈથી H+ અને I- આયનમાં વિયોજિત થાય. મુક્ત થતો પ્રોટોન એટલે કે H+ એ ઇથરમાંના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા ઓક્સિજન સાથે જોડાય અને પ્રોટોનેટેડ ઇથર આપે. અહીંયા પ્રોટોનેટેડ ઇથરમાં ઓક્સિજન સાથે પ્રોટોનયુક્ત એટલે કે ધન વીજભારિત ઓક્સિજન સાથે જોડાયેલા કાર્બન પર આંશિક ધન વીજભાર હોય, એટલે I- આયન છે એ આ બેમાંથી કોઈ પણ એક કાર્બન સાથે જોડાય.
પરંતુ જે આલ્કાઇલ સમૂહમાં અવકાશી અવરોધ ઓછો હોય ત્યાં આઈ માઇનસ આયન જોડાવાનું વલણ ધરાવે છે. હવે આપણે ઉપરોક્ત ઉદાહરણ જોઈએ કે ઇથાઇલ આઇસોબ્યુટાઇલ ઇથર એની એચઆઈ સાથે પ્રક્રિયા થાય તો પ્રથમ પ્રોટોન જોડાવાથી પ્રોટોનેટેડ ઇથર મળે. હવે એમાં ઓક્સિજન સાથે જોડાયેલા બે આલ્કાઇલ સમૂહ પૈકી એક ઇથાઇલ સમૂહ છે, બીજો આઇસોબ્યુટાઇલ સમૂહ છે. અહીંયા આઈ માઇનસ છે એ ઓછો અવકાશી અવરોધ ધરાવતા ઇથાઇલ સમૂહ સાથે જોડાય અને ઇથાઇલ આયોડાઇડ આપે અને આ બંધકારક ઇલેક્ટ્રોનિકમાં ઓક્સિજન પ્રાપ્ત કરે અને પરિણામે આપણને આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ મળે. આમ આપેલા સંયોજનમાંથી આપણને ઇથાઇલ આયોડાઇડ અને આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ મળે. આ પ્રકારની નિપજો આપણને અહીંયા વિકલ્પ 1માં જોવા મળે છે અને માટે વિકલ્પ 1 એ સાચો છે. MCQ 98 નીચેનામાંથી કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન ઈ, વિટામિન કે. અહીંયા યાદ રાખો, વિટામિન એ, ડી, ઈ, કે એ ચરબી દ્રાવ્ય એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન છે અને વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે કે વિટામિન B1, B2, B6, B12 અને વિટામિન સી એ બધા વોટર સોલ્યુબલ એટલે કે જલ દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે. જ્યારે વિટામિન એચ એ ચરબી કે પાણી બેમાંથી એક પણમાં દ્રાવ્ય નથી, બંનેમાં અદ્રાવ્ય છે. આમ અહીંયા વિટામિન બી એ પાણીમાં દ્રાવ્ય છે અને માટે વિકલ્પ 2 એ સાચો છે. MCQ 99 આરએનએ અને ડીએનએ બંને કિરાલ અણુઓ છે, તેની કિરાલિટી ખાલી જગ્યાને લીધે મળે છે. અહીંયા આરએનએ અને ડીએનએ અનુક્રમે રિબોન્યુક્લિક એસિડ અને ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે, જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે અને આ પોલિમરના બંધારણીય એકમો ન્યુક્લિયોટાઇડ હોય છે અને આ ન્યુક્લિયોટાઇડ એકમો છે એ 3 ભાગના બનેલા હોય છે. એક રિબોઝ શર્કરા અથવા ડીઓક્સી રિબોઝ શર્કરા, બીજું બેઝ અને ત્રીજું ફોસ્ફેટાયન. એ પૈકી બેઝ અને ફોસ્ફેટાયન એ કિરાલ કેન્દ્રો ધરાવતા નથી. જ્યારે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રિબોઝ શર્કરા અને ડીઓક્સી રિબોઝ શર્કરા એ કિરાલ કેન્દ્રો ધરાવે છે. આમ ડી પ્રકારની શર્કરા છે એ કિરાલ કેન્દ્રો ધરાવે છે, એના કારણે આરએનએ અને ડીએનએ બંને કિરાલ અણુઓ બને છે અને આમ આ MCQ માટે વિકલ્પ 1 એ સાચો છે. MCQ 100 નીચેનામાંથી કયું એક પોલિમર સંઘનન પોલિમરાઇઝેશન દ્વારા બનાવવામાં આવે છે? અહીંયા પોલિમર પદાર્થો મુખ્યત્વે યોગશીલ પ્રક્રિયા દ્વારા અથવા સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે. યોગશીલ પ્રક્રિયા દ્વારા બનતા પોલિમરને યોગશીલ પોલિમર, સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા બનતા પોલિમરને સંઘનન પોલિમર કહેવાય. અહીં આપણે એ પોલિમર પદાર્થોની યાદી યાદ રાખવી પડે. દાખલા કે યોગશીલ પોલિમર પદાર્થ કયા કયા છે? તો કે પોલિથીન, પોલીપ્રોપિન, ટેફલોન, પોલિસ્ટાયરીન, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલીએક્રિલોનાઇટ્રાઇલ, નિયોપ્રિન રબર, બ્યુટાઇલ રબર, બ્યુનાયસ, બ્યુનાઇન પ્રકારના રબર, પોલીએક્રાઇલેટ, આ બધા યોગશીલ પોલિમર છે. સંઘનન પોલિમર કયા છે? ટેરેલિન, ગ્લિપ્ટાલ, નાયલોન 66, નાયલોન 6, બેકેલાઇટ એ યોગશીલ પોલિમર છે. નાયલોન 66 એ સંઘનન પોલિમર છે. આમ અહીંયા વિકલ્પ 2 એ સાચો છે.